મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદમાં પ્રવેશી। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય અને ગાંધી આશ્રમ જશે ન્યાય યાત્રા। કોંગ્રેસની સાથે સેવાદળના કાર્યકર્તાઓ ન્યાય યાત્રામાં જોડાયા છે। કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। સરકાર પીડિતોને ન્યાય નથી આપવા માંગતી તેવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની મેવાણીએ માગણી કરી છે। તમામ પીડિત પરિવારો જે આજે અને આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદ આવવાના છે, બધા સાથે બેઠક કરી વિધાનસભાના મંચ ઉપર જાહેરાત કરે કે પીડિતોની માગણી મુજબ સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપી ફાસ્ટ ટ્રેક કોર્ટનું એનાઉન્સમેન્ટ કરી દરેક પીડિત પરિવારને 1 થી 1.5 કરોડનું વળતર ચૂકીશું। એના બદલે જાણે પીડિત પરિવારોની સામે લડવા માટે ગાંઠ મારી હોય, મક્કમ થયા હોય એવું ભાજપ સરકારનું વલણ છે। મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા આખરે અમદાવાદમાં પ્રવેશી ચૂકી છે। આપ જોઈ શકો છો એસજી હાઈવેથી સાણંદ ચોકડી છે, ત્યાં કોંગ્રેસના જે નેતાઓ છે, આગેવાનો છે, સેવાદળના કાર્યકરો છે, તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જે મુદ્દાને લઈને કોંગ્રેસની આ ન્યાય યાત્રા નીકળી છે, ખાસ કરીને ગુજરાતમાં પાછલા કેટલા સમયમાં જુદી જુદી જે ગંભીર ઘટનાઓ બની જેની તપાસ હજી સુધી પૂર્ણ નથી થઈ અને પીડિતોને ન્યાય નથી મળ્યો, આ મુદ્દા સાથે કોંગ્રેસે જે ન્યાય યાત્રા કાઢી છે। નોંધનીય છે કે હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આવતીકાલે તે પૂર્ણ થશે, ત્યારે આજે આ યાત્રા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચશે અને બપોર બાદ ગાંધી આશ્રમ ખાતે જવાનું આયોજન છે, જ્યાં આવતીકાલે વિવિધ ઘટનાના જે પીડિતો છે તે વિધાનસભાનો ઘેરાવ કરશે। હાલમાં કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિતોને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવવાની ચેલેન્જ કરી છે અને મુખ્યમંત્રી પાસે જવાબ માંગ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે સત્ર દરમિયાન સરકાર આ મામલે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।